બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની સૂચનાથી વિવિધ રાજ્યો અને શહેરમાં રાહદારીઓ માટે છાશ, લીંબુ શરબત અને સિકંજી વિતરણના સેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં મેરડી માતાના મંદિર સામે દાઉદી વોરા સમાજ દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વગર છાશ, લીંબુ, સિકંજી અને શરબતનું વિતરણનો સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દાઉદી વોરા સમાજ દ્વારા અઠવાડિયામાં 2 વખત આવા સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ અને સ્થાનિક લોકોએ લાભ લીધો હતો। ખાસ કરીને મેરડી માતાના મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ પણ છાશ વિતરણ કાર્યક્રમનો લાભ લઈ દાઉદી વોરા સમાજની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી અઝીઝભાઈ કેમ્પવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે અમારા ધર્મગુરુ સૈયદના સાહેબની પ્રેરણા અને સૂચનાથી અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ। આગળ પણ સતત ચાલુ રાખીશું। દાઉદી વોરા સમાજ વર્ષ દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમ યોજતા રહે છે, તેમ જણાવ્યું હતું। પરિવાર અઝીઝ ઝુબેલવાલા। પાછળ લોકો मिला है क्या नहीं? आज जब हम रविवार गर्मी में जब चाली रहे थे पूरा शहर में इंडिया में दाऊदी वोरा समाज समग्र विश्व में आज खास वितरण प्रोग्राम रखा कोणा तरफથી છે? સૈયદના સાહેબ તરફથી દાऊदी वोरा સમાજ સમગ્ર દેશભરમાં ચાલી રહ્યું છે। પૂરા દેશમાં આ પ્રોગ્રામ રોજ ચાલી રહ્યો છે। એટલે સૈયદના સાહેબની સૂચનાથી થઈ છે। સૈયદના સાહેબનો આદેશ છે કે જે એમના ગરમીનો પ્રોગ્રામ પૂરા દેશમાં ચાલી રહ્યો તો સમાજ દ્વારા છાશ અને લીંબુ શરબત સિકંજીનું વિતરણ કરવામાં આવ્યું। આપનું નામ? અજીત કેમ્પવાલા, પીઆરઓ ઝોનલ કોર્ડિનેટર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।